Hello guys, good morning. Welcome back my YouTube channel Sanju Kumar Vlog. દાંતણનો ડોયો લઈને હું બેસી ગયો છું ડોબું દોવા અને ભેંસ તો ખાવા માંડી છે ચારો મતલબ ઘાસ ખાવા વળગી છે અને હું દોવા બેસી ગયો છું. આ પારહો મીકવા માટે મારે લીલું નાખવું પડે એને કારણ કે એ દોવા ના દે પછી. એટલે હું તો સવારમાં ઉઠ્યો એવો તો ડોબું દોવા બેસી ગયો અને અર્પિતા તો હજુ ઉઠી તો નહીં. 2 દાડા હી લેપવાનું ચાલુ હતું એટલે એ ઉઠી જ નહીં. એટલે મારે સવારમાં દોવું પડે છે. જો કે આપણને દોતો ઓછું ખાવા પણ જેમ તેમ કરીને દોઈ લઈએ એટલે ચાલી જાય. તો સવારમાં હું પણ પાછો ડોબું દોઈને ચા મીકવા બેસી ગયો અને હજુ પણ દાંતણનો ડોયો તો કાઢ્યો જ નથી મોઢામાંથી. એટલે લોચા પડી જાય હે મિત્રો. તો અર્પિતાને એ બધા ઉઠી ગયા છે અને ડોબું દોઈને અહીં મૂકી દીધું છે. તો બહેણીમાં ભરવાનું છે. કાલ હોંજનું હે અને અતારનું હે એટલે 2 કોરાનું છે. અને હજુ તો જો મહી કોઈ દેખાતું નહીં. ઘરમાં બહાર નીકળતું નહીં મતલબ છાપરામાં કોઈ નીકળ્યું નહીં. જો આ ઉઠીને હજુ આ રેહા ખાય છે અને અત્યારનો ડોયો એનામાં પણ મોઢામાં છે. અને સચિન તો રેડી થઈ ગયો છે નેહાર જવા અને માથું બાથું ઓરવીને તૈયાર થઈ ગયો. હા અને અર્પિતા જાય છે ઓમ ચોક. હવે ખબર નહીં ચો જાય છે અને ચા ઉકળી ગયો. હા એટલે હું થોડોક ગાળી લઉં એને અને ગાળીને કરશામાં ભરી દઈએ પછી દાંતણનો ડોયો કાઢીને ચા બહાર પી લઈએ. બરાબર છે. તો મિત્રો અહીંયા સચિન બેસી ગયો છે ચા પીવા. રોહન પણ તૈયાર થઈ ગયો છે નહીં ધોઈ અને નેહાર જવા માટે તૈયાર થઈ ગયા છે. બેનો ચા કાઢ્યો છે અહીંયા અને રોહન જો મોઢો ધોવાનું આમ કરે છે ને એવું બધું કામ કરે છે એટલે ચા બા પીને નેકર છે ભાઈ નેહાર. તો અમે રાતે અહીંયા ચોરીને એવું બધું ફોલ્યું હતું. ગલકો બાકી છે વાળવાનો. ચોરીના સોળો પડ્યો છે ઢગલો અને ગલકો વાળવાનો બાકી છે. દાંતણનો ડોયો કાઢી નાખ્યો છે અને જો હજુ અર્પિતાએ તો કાઢ્યો જ નહીં ડોયો દાંતણનો. અને આ કાલનું બધું શીરું બાકી છે લેપવાનું અને પાણી એવું ગરમ થાય છે. તો મિત્રો હું તે ભેંસ હાતર હવે ગોતું બોતું પલાળી દઉં કારણ કે હજુ દૂધ લઈને જવાનું ટાઈમ છે એટલે વાંધો નહીં. એટલે અર્પિતા જો દાંતણનો ડોયો મોઢામાં લઈને સોડા એવું લઈને નાખવા જાય છે ભેંસને ડોબાના મતલબ. એટલે અહીંયા કામકાજ એવું ચાલે છે સવારમાં જો. એટલે બહુ જબરજસ્ત છે. હું થોડુંક ગોતું કાઢી લઉં ભેંસ માટે. આ છે મકાઈનો ખોર એવું અને કપાસનો ખોર 2 છે. એ બડાભૂત મેં થોડો વિડીયો ફાસ્ટ કરી દીધો છે. અર્પિતા વારવા વરજી છે મય ઘરની અંદર સાપરાની અંદર. તો મિત્રો ગોતું પલાળી દીધું છે. શું કહેવાય આપણે કરછા વચ્ચે પાણી રેડ મોડ્યું છે મેં. એટલે જેટલું પલ્લે એટલું ખરું. એટલે ટોચ નહીં ભરવાનું પણ અડધું તો ભરવું જ પડે તો જ પલ્લા ગોતું બાકી પલ્લા નહીં. એટલે મિત્રો ગોતું બોતું પલાળી દઈએ અને હજુ તો અર્પિતા વાર છે અંદરથી બધો કચરો બહાર કાઢે છે. સવારમાં આવું બધું કામ હોય અહીંયા અમારા ધોણા એવું કંઈ જવા આવ્યા જો પીપલામાં બધું ઘણું બધું કામ ચાલુ છે મિત્રો. એટલે અહીંયા અર્પિતા વાર છે અને હું અહીંયા ગોતું બોતું પલાળીને તૈયાર થઈ ગયો છું રેડી. અહીંયા ચોલી આવી છે ચા પીવા રકાબી લઈને. સવારમાં ઉઠે એવા આવી જાય પૈસા માગે હે 5 રૂપિયા આલ્યા મેં જો. હવે જાય છે કશુંક લેવા. સવારમાં 5 રૂપિયા તો પડાઈ જ જાય મારી બેટી જબરી જાય. ચા પીવા સવારમાં આવી જ જવાનું ચા પીએ હેડી હવે કશુંક લેવા. તો મિત્રો ચા બા પી લઈએ. પાણી ગરમ થાય પછી નાહવાનું છે અને દૂધની બહેણી રેડી છે. તો મિત્રો દૂધ લઈને જવાનું છે એટલે થોડોક ટાઈમ લાગશે પણ પહેલાં હું આ ગોતું પલળી ગયું છે તો ગોતું મેં લેવું ભેંસને. એટલે શું આવીને તરત પછી મારે બોધવા જ જવાનું રહે. દૂધ બૂધ આલીને આવી પછી ખાલી ઢોરે બોધવા જવાનું. એટલે અત્યારે એના મૂકી દઈએ એટલે દૂધ લઈને આવીને પછી બોધ જવાય જઈને પાણી પીને પછી બોધ જવાની. આગળ વિડીયોમાં આવશે બતાવીશું આપણે
જો બળાબૂજ ખાઈ જાય. આ તો વાર જ નહીં, ફટાફટ બુસકે ખાય હે મારું હાનું હોય. તો મસરજારી હજુ ઊંચી કરવાની બાકી હતી, એટલે મસરજારી ઊંચી કરી દઈએ. પણ પહેલાં આ બધું વારા છે ને એવું બધું તમે જોઈ શકો છો. ચા બા પીને વારવા વર્ગી પડી છે અર્પિતા, અને દાડો ઉગીને ખાસો આવી ગયો છે ઊંચો. તો ગાઈઝ વિડીયોમાં લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે રોજ ફેમિલી વ્લોગ આવતો રહે હે આપણે સંજુ કુમાર વ્લોગની અંદર ચેનલમાં. તો સબસ્ક્રાઈબ તો કરજો અને લાઈક અને કોમેન્ટ કરજો મિત્રો. તો પણ હમણાં પણ મજા આવે વિડીયો બનાવવાની. તો વારવાનું કામ ચાલુ છે અર્પિતાનું, એટલે આપણે પાછળ ફરીએ છીએ. શું કરીએ ત્યાં કોંક તો કામ કરવું પડે. તો અહીંયા જોઈ શકો છો શાકભાજી લઈને આવી ગઈ છે કાલની જ્વારી. ગલકનમાં બટાકા કરાય હે. જો તો મોડું ઉતરેલી કઢી. હું પણ દૂધ લઈને તૈયાર થઈ જઉં છું બહેની લઈને, એટલે હવે દૂધ હાલતા આવીએ. જીબડી કાઢા હે, અકરાઈ જઈ લાગે. કાલની થાકી ગઈ લેપીને. ગાઈસ અમે પહોંચી ગયા છે ડેરીએ, અને અહીંયા જોઈ શકો છો નકરી ભીડ છે બાઈકોની એવું બધું. કારણ કે નકરી બહુ ટાઈમ નહીં, પણ 7 વાગ્યા છે. 7 વાગે પણ આટલી બધી ભીડ છે અહીંયા આગળ. અને મંદિર છે મહાદેવનું, જય મહાદેવ લખજો, બરાબર છે. તો ગાઈઝ દૂધવાળા બધા દૂધ લઈને આવ્યા છે, અને હજુ તો મય પબ્લિક ઘણી બધી છે. હું દૂધ રેડીને બેઠો છું, કારણ કે પેલો ભાઈ ગયો છે આગળ ખેડા. તો મિત્રો અહીંયા શાકભાજી રેડી થઈ ગયું છે, ગલકા વાળીને, બરાબર છે. દૂધ આલીને આવ્યો તો લગીને હજુ ગલકા જ વાળી રહી છે, બીજું કશું થયું નહીં કામકાજ. અને મરચું એવું વાટવાનું છે હજુ તો મરચું વાટા પછી જોઈએ. મરચું તીખું છે કે મોરું છે? જો કે મરચું તો તીખું જ હોય. તો ગઈ મરચું નાખો છો, અને મારે થોડું વાટવાનું છે, તો આપણે વાટીએ અને પછી શાક બાક બનાવીએ. અર્પિતા કહે છો પછી તીખું લાગે તો ચાય બન્યું. લો તીખી નાખો. તો ચાલો મિત્રો આપણે મસ્ત શાક બાક મય અંદર કંઈ હોય તો જોઈ લઈએ. કારણ કે રાતે ફોલી હતી શેંગો મય ઈયર બીરો હોય તો રહી ગઈ હોય તો લોસા પડે તો દેખાય, એટલે પછી હા. તો ગઈ જ અહીંયા ભેંસ છોડીને આવી ગયો છું, અને પાણી પવડાવવા બેસી ગયો છું. મતલબ પાણી રેડું છું અને ભેંસ પીવા. એટલે કેટલું પીવા છે જોઈએ ખરા. હવે રેડ જ કરવાનું છે, કારણ કે આ પાણી બહુ પીવે છે. પીપલું ખાલી થઈ જાય તો લાગીને પી કરે છે. હું જ સવાર બપોર પી કરે પાણી. અને ખાવાનું પણ એનું એવું જ છે ખતરનાક. તો ગાઈઝ મજા આવશે વિડીયોની અંદર, તો લાઈક શેર કરજો આપણા સંજુ કુમાર વ્લોગને. ઉપર સાપરા ઉપર તમે જોઈ શકો છો કોટા થઈ ગયા છે, કારણ કે ગોરેશો આબલી ઉપર જ છે. કાતરાય પડે તો ઉપર ચાદરા ઉપર ભંપ દઈને અને ડોલ લઈને વરજી પડ્યો છું હું તો ભેંસને પાવા. અર્પિતા હજુ શાક વઘારે છે, હજુ પી કરે છે. મારું હાહનું હોય જબરું પીવે છે, બહુ ખતરનાક છે પાણી પીવા. હવે આપણે જઈને એના બોજ જઈએ આગું, મતલબ થોડુંક સોયડે બોજ જઈએ. તો જબરજસ્ત સોયડો છે મિત્રો, એ તમને આગળ વિડીયોમાં જોવા મળશે. તમે વિડીયોમાં બન્યા રહો, મજા આવશે આપણા વ્લોગની અંદર, બરાબર છે. તો મિત્રો રોજ વ્લોગ આવતો રહે. તો મિત્રો અહીંયા લઈને હું નીકળ્યો છું, અને જો ખાવા વર્જી પડ્યું છે, જોન તો ખાવા વર્જી જ પડે છે. પાણી પીને આવ્યું તોય વર્જી પડ્યું છે ખાવા. અહીં મસ્ત સોયડો છે, એટલે આપણે સોયડે બધા ભેંસો બાંધી રાખીએ છીએ. એટલે શું આપણા બપોરમાં આખો દાડો શાંતિ થઈ જાય.
કારણ કે જો મોડવા તરી બોધી રાખીએ તો આખો દાડો તાપી જાય. અહીં શીલે બોધી દેવાનું. અહીં સોયડો છે, આખો દિવસ સોયડો રહે મસ્ત ઠંડો ઠંડુ, એટલે અહીંયા આગળ બોધી રાખીએ એટલે મજા આવે. તો મિત્રો વાહન બાહન ગહીને નવરી થઈ ગઈ છે અર્પિતા, તમે જોઈ શકો છો. અને શાક બાક રેડી થઈ ગયું છે, ટિફિન પણ ભરી દીધું છે મેં, એટલે ખાલી હવે ટિફિન લઈને નીકળવાનું છે નોકરી. અને જો બીજા બધા તો ચાર બાર લઈને આવી ગયા, કારણ કે સવારમાં અહીંયા બધા કામકાજ જલ્દી પતાવે, કારણ કે પછી તાપ બહુ પડે છે, એટલે પછી તાપમાં રહેવાય નહીં. તો અહીંયા લોટ બાંધવાનું ચાલુ કર્યું છે. જો કે ટિફિનમાં મેં ખાલી શાક એકલું જ ભર્યું હતું, હજુ રોટલા તો બાકી છે. જો એવું ને એવું હાથમાં આવી ગયું ને તો એવું ને એવું ખાલી શાક લઈને તો હું નોકરી પકી ગયો હોત, એવું થઈ જાય. હજુ રોટલા ઘડવાનું બાકી છે, એટલે મને લાગ્યું સારું થઈને રોટલા બોટલા બધું ભરાઈ ગયું. જો ગાડી એમને એમ પડી છે, ચાર્જિંગ પતી ગયું છે, એટલે કોઈ ફેરવતું નહીં, ચાર્જિંગ બાર્જિંગ કરતા જ નહીં કોઈ. જો તો એમને એમ એકલી પડી છે. અને માટીનો ઢગલો કૂવો બનાવ્યો હતો, એ કાલના વિડીયોમાં તમે જોયું છે, બરાબર છે. તો અહીંયા લોટ બોટ બાંધે રોટલા બોટલા થાય એટલે પછી આપણે ખાઈએ બઈએ અને પછી આગળ જોઈએ વિડીયોમાં, બરાબર છે. પછી ના મેર આવે તો પછી નોકરીમાં તો એવું જ છે, વિડીયો બને તો બનાવ, નાકા હરે એવું બધું કામકાજ હોય છે. કાલનું બધું પડી રહ્યું છે, હજુ સરખું કરવાનું. તો મિત્રો નોકરી ગયા હતા, પણ નોકરીમાં કશી મજા આવી નહીં વિડીયો બનાવવાની, એટલે પાછા ઘેર આવી ગયા છે હું આજે. અને આવતા લઈને આવી ગયો તો હું તો મંચુરિયન ખાવા. રોહનના વોહન તૈયાર થઈ ગયા છે, એમને ખબર નહીં હજુ મંચુરિયન લાવ્યા છે એમ. એટલે અહીંયા મસ્તીએ ચડ્યા છે બે જણા, રોહનના સચિન બે, અને અર્પિતા તો ફોનમાં વ્યસ્ત છે, બરાબર છે. તો મિત્રો આપણે બેસી ગયા છે મંચુરિયન બધું જો રેડીમેડ કરવા. તો ગાઈસ મંચુરિયન લાવ્યા હતા આજે, અને મંચુરિયન ખાવા બેસી ગયા છે બધાય. રોહને કાઢ્યો છે ડબ્બો, એક ડબ્બો એમનો છે અને એક ડબ્બો અમારો, એટલે મારો ને અર્પિતાનો એક ડબ્બો, અને એક ડબ્બો સચિન ને રોહનનો. બે એક ડબ્બો ખાઈ જઈએ ચારે જણા ભેગા થઈ. જો એના વેચવા બેસી ગયો છે, ચમચીઓ બમચીઓ લઈ જોઈએ હા છેલ્લું ખાય છે, બરાબર છે. તો મિત્રો આ વિડીયો આપણા અહીં સુધી રાખીએ છીએ, કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો છે, રાતે અંધારું થઈ ગયું છે, 8 વાગી જવા આવ્યા છે. અને કાલે ફરી નવા બ્લોગની અંદર મળીશું. આપણે મંચુરિયન ખાવું હોય તો આવી જાઓ, અહીંયા રેડી કરી દીધું છે રોહને મંચુરિયન, અને ખાવા વળગી પડ્યું છે. જો કે ગરમ છે, એટલે મોડું શેકાઈ જાય એવું થાય છે રોહનનું. જો હા ને મોડું શેકાઈ ગયું. સચિન પણ બેસી ગયો છે, અને અર્પિતાનું હજુ ચોય ઠેકવાનું દેખાતું નહીં. એ આવે એટલે ખાવાનું ચાલુ કરીએ આપણે, બરાબર છે. તો મિત્રો આવતા વિડીયોની અંદર મતલબ કાલે આપણે મળીએ, મજા આવશે, બરાબર છે. તો રેડી કમ્પ્લીટ થઈ ગયું છે, અને હવે ખાવા બેસી ગયા છે. હજુ મારે ખાવાનું ચાલુ કર્યું નહીં, તો આપણે પણ ચાલુ કરી દઈએ અર્પિતા આવે એટલે, અને પછી વિડીયોના એન્ડ કરીએ. કારણ કે અંધારું બહુ પડી ગયું છે, એટલે જોખું દેખાવા વળગ્યું છે. કેમેરો એટલો બધો હેવી નહીં આપણા ફોનનો, એટલે પછી અર્પિતા આવી છે, અને ખાવા બેસવાનું છે હવે. તો હેલો ગાઈઝ ખાવા એમ કહે છે. તો મિત્રો ખાવા બેસી ગયા છે ચમચી બમચી લઈને. મિત્રો આવતા વિડીયોની અંદર આપણે મળીએ કાલે ફરી એક નવા બ્લોગની અંદર. અત્યારે મંચુરિયન ખાવા બેઠા છીએ, તો તમારે પણ ખાવાનું બાકી હોય તો ખાઈ લેવો, અને અમે પણ ખાઈ લઈએ. જો કે તમે કયા ટાઈમે વિડીયો જોવો છો એ તો મને નહીં ખબર પડતી, એટલે ગમે ત્યારે તમે વિડીયો જોતા હોય તો મિત્રો મંચુરિયન ખાઈએ છીએ આવતા વિડીયોની અંદર.